નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 1 સજીવ વિશ્વ નો આજે પાર્ટ 2 ની અંદર આપણે થિયરી જોવાના છે ચયાપચય. પહેલા પાર્ટ ની અંદર આપણે ચેપ્ટર ની શરૂઆત કરી ત્યારે સજીવ એટલે શું, સજીવને ઓળખવા માટેના લક્ષણોમાં બે લક્ષણોની વાત કરેલી, એક વૃદ્ધિ અને બીજું હતું પ્રજનન. આજે ત્રીજા લક્ષણની આપણે વાત કરવાના છે ચયાપચય. ચાલ તો એની શરૂઆત કરીએ. ચયાપચય ચયાપચય સમજાવો, એ રીતના થિયરી પૂછાઈ શકે. તો આ ત્રીજું લક્ષણ છે ચયાપચયનું. ચાલો ચયાપચયની ડેફિનેશનની વાત કરીએ તો સજીવના દરેક કોષમાં પણ વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે, ક્રિયાઓ સતત ચાલતી હોય છે અને આવી ક્રિયાઓને સંયુક્ત રીતે ચયાપચય કહે છે. એટલે ચયાપચયની અંદર બે ક્રિયાઓ થશે, એક ચય અને બીજી અપચય. બે ક્રિયાઓ સતત ચાલતી હોય છે, ચય ક્રિયા અને અપચય ક્રિયા. એટલે કે સજીવના દરેક કોષમાં થતી વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ સતત ચાલતી હોય છે. કઈ ક્રિયાઓ ચાલે તો કે ચય અને અપચય. એ આવી ક્રિયાઓને સંયુક્ત રીતે આપણે ચયાપચય તરીકે ઓળખશું. જ્યારે ચય ક્રિયાનું પ્રમાણ, બે ક્રિયાઓ ચયાપચયની અંદર થશે વિદ્યાર્થી મિત્રો. ચયાપચયની અંદર બે ક્રિયાઓ થાય, એક ચય ક્રિયા, બીજી અપચય ક્રિયા. ચય ક્રિયા જ્યારે સજીવના શરીરની અંદર થતી હોય તો સજીવના શરીરની અંદર વૃદ્ધિ જોવા મળે. વૃદ્ધિ થાય એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. અને અપચય ક્રિયા જ્યારે શરીરની અંદર વધતી હોય ત્યારે ઘસારો અનુભવે, શરીર ઘસારો અનુભવે. એટલે ચય ક્રિયા શરીરની વૃદ્ધિ કરે છે, અપચય ક્રિયા ઘસારો શરીરને અનુભવે છે. એટલે કે ચયાપચય આ બંને ક્રિયા સંયુક્ત રીતે જ થતી હોય, ચય અને અપચય ક્રિયા. અહીંયા ચય ક્રિયા જ્યારે ચયાપચયની અંદર થાય ત્યારે કોષ વિભાજન થાય એટલે કોષોની સંખ્યામાં સતત વધારો થાય છે. એટલે સજીવ શરીરની અંદર શું જોવા મળશે? વૃદ્ધિ. અપચય ક્રિયા થાય ત્યારે વિભાજન થશે એટલે કે શરીરના કોષોમાં ઘસારો અનુભવે એટલે વૃદ્ધત્વ તરફ દોરી જાય. જ્યારે ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતા વધારે હોય ત્યારે વૃદ્ધિ થાય અને જ્યારે અપચય ક્રિયાનું પ્રમાણ ચય કરતા વધારે હોય ત્યારે શરીરના કોષો ઘસારો અનુભવે. એ ક્રિયાની આપણે વાત કરવાની. એટલે કે સજીવના દરેક કોષમાં પણ વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે, સતત ચાલતી હોય છે. આવી ક્રિયાઓને સંયુક્ત રીતે ચયાપચય તરીકે ઓળખી શકીએ. હવે બધા જ સજીવો રસાયણોના બનેલા છે. હવે નાના કે મોટા વિવિધ વર્ગો, કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણોમાંથી બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. એટલે કે નાના કે મોટા વિવિધ વર્ગો, કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણોમાંથી બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે ત્યાં. હવે આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ જ છે. એ જે પરિવર્તન થાય છે એ પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ જ છે. અને એક કોષીય હોય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે સતત થતી હોય છે. ચયાપચય પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે કે એક કોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે એમાં થતી હોય છે. હવે બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. ચય અને અપચય બંને પ્રક્રિયા વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય કે સૂક્ષ્મ જીવાણુ કે ચયાપચય
પ્રક્રિયાઓ બધા જ દર્શાવે છે ચય અને અપચય પ્રક્રિયા સજીવ શરીરની અંદર સતત થતી જ રહે છે. હવે ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાનો સરવાળો જ છે. જેટલી પણ રાસાયણિક ક્રિયાઓ થાય છે એ બધાનો સરવાળો એટલે ચયાપચય પ્રક્રિયા. આ એમસીક્યુ ખાસ યાદ રાખવાનો. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાનો સરવાળો. આપણા શરીરમાં થતી બધી રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો કોને કહેશું? તો કે ચયાપચયને. ચયાપચયને. હવે નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. દાખલા તરીકે અહીંયા ચયાપચય પ્રક્રિયાની વાત કરીએ તો ખોરાકનો ટુકડો આપણે મુખમાં જ્યારે લેશું સૌપ્રથમ અને ખોરાકની અંદર સ્ટાર્ચ જે રહેલું હશે, સ્ટાર્ચ મુખ ગુહામાં આવશે એટલે એમાં લાળ રસ ભળશે. લાળ રસની અંદર રહેલો એમાઇલેસ ટાઇલિન ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરીને એને માલ્ટોઝમાં ફેરવે છે. મુખ ગુહામાં સ્ટાર્ચના પાચનની શરૂઆત થઈ જાય તો એ ચયાપચય પ્રક્રિયા જ છે. શું છે? ચયાપચય પ્રક્રિયા. સ્ટાર્ચના પાચનની શરૂઆત ત્યાંથી જ થઈ જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ચયાપચય. દાખલા તરીકે રોટલીનો ટુકડો આપણે મુખની અંદર લઈએ એટલે એની અંદર રહેલો સ્ટાર્ચ મુખ ગુહામાં લાળ રસમાંથી સ્ત્રાવ પામતો એમાઇલેસ કે ટાઇલિન ઉત્સેચક એની ઉપર અસર કરે અને એના પાચનની શરૂઆત કરે એટલે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ રૂપાંતરણ થાય મુખ ગુહામાં. તો એ ચયાપચય પ્રક્રિયા છે. એટલે કે નિર્જીવ પદાર્થોમાં ચયાપચય પ્રક્રિયા આવી થતી નથી. હવે કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. હવે દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે શું? તો કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ. શરીરની બહાર, ઇન વિટ્રો એટલે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ જ છે. અને આથી જ દેહનું કોષીય આયોજન, આપણા જે કોષીય આયોજન છે શરીરનું, એ જૈવ સ્વરૂપોનું પરિપૂર્ણ લક્ષણ. જે આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું પરિપૂર્ણ લક્ષણ છે, સમજાવો તો આપણે આ ચયાપચય આખું વર્ણન કરવાનું. દેહનું કોષીય આયોજનની શરૂઆત કરીએ તો અણુમાંથી મહાઅણુ, મહાઅણુમાંથી કોષ, કોષમાંથી અંગિકા, અંગિકામાંથી પેશી. એટલે કે પહેલા મહાઅણુમાંથી અંગિકાઓ, અંગિકામાંથી કોષ, કોષમાંથી અંગિકા, અંગિકામાંથી પેશી, પેશીમાંથી અંગો, અંગોમાંથી અંગતંત્રો અને અંગતંત્રોમાંથી આખું સજીવ શરીર નિર્માણ પામે. એ દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું પરિપૂર્ણ લક્ષણ છે અને ચયાપચયને કારણે શક્ય બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે પહેલા ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો તમે. ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. હવે ફરીથી એકવાર એનું રિવિઝન કરી દઈએ. ચયાપચય કોને કહેશું? તો કે સજીવના દરેક કોષમાં પણ વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ સતત ચાલતી હોય છે. આવી ક્રિયાઓને સંયુક્ત રીતે આપણે ચયાપચય કહે છે. હમણાં જ એક ઉદાહરણ મેં તમને આપ્યું કે ખોરાકનો ટુકડો આપણે મુખમાં મૂકશું તો એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. એમાં શું થાય? તો કે ખોરાકનો ટુકડો મુખમાં પડે એટલે મુખ ગુહામાંથી લાળ રસમાંથી એમાઇલેઝ ઉત્સેચક એ સ્ટાર્ચ ઉપર અસર કરે અને એમાંથી એમાઇલેઝ ઉત્સેચકની મદદથી સ્ટાર્ચનું શેમાં રૂપાંતરણ થાય? માલ્ટોઝમાં. તો એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે.
ક્રિયાઓ સતત ચાલતી હોય છે, આવી ક્રિયાને આપણે સંયુક્ત રીતે ચયાપચય કહે છે. હવે બધા જ સજીવો રસાયણોના જ બનેલા છે. નાના કે મોટા વિવિધ વર્ગો, કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણોમાંથી બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ જ છે. અને એક કોષીય હોય કે બહુકોષીય, બધા જ સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે સતત થતી હોય છે. હવે બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે બધા. અને ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો જ છે. એ ચય હોય કે અપચય, જે પણ થાય એ રાસાયણિક ક્રિયાનો સરવાળો એટલે ચયાપચય. સજીવના શરીરમાં વૃદ્ધિ થતી હોય તો પણ એ ચયાપચય, ઘસારો અનુભવતો હોય શરીર તો પણ એ ચયાપચય જ છે. અને નિર્જીવ પદાર્થોનું ચયાપચય દર્શાવી શકતા નથી, નિર્જીવ પદાર્થો. અને કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. અને દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુની પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું પરિપૂર્ણ લક્ષણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ થિયરી લખવાની થાય છે. ચયાપચય વર્ણો એવો આવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પ્રશ્ન આજનો. સજીવોની પર્યાવરણ કે પરિસ્થિતિ સાથે પ્રતિક્રિયા વર્ણવો. પહેલાનો સ્ક્રીનશોટ એક લઈ લો વિદ્યાર્થી મિત્રો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. હવે આપણે આ થિયરીની શરૂઆત કરીએ કે સજીવોની પર્યાવરણ કે પરિસ્થિતિ સાથેની પ્રતિક્રિયાઓ વર્ણવો. તો હવે દરેક સજીવ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવવી એ સજીવનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. પર્યાવરણ સાથે પ્રતિક્રિયાઓ આપણું શરીર, દરેક સજીવોનું શરીર દર્શાવતું જ હોય. પર્યાવરણ ચેન્જ થાય તો શરીર ની અંદર એની અનુભૂતિ કે આવિષ્કાર કરવાની ક્ષમતા પણ શરીરની અંદર રહેલી હોય. એ પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા પણ દર્શાવતું જ હોય. આપણું શરીર પર્યાવરણ ચેન્જ થાય એટલે એની સામે પ્રતિક્રિયાઓ દર્શાવે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુ ચેન્જ થાય એટલે આપણું શરીર પણ પ્રતિક્રિયાઓ દર્શાવી પર્યાવરણ સાથે સેટ થાય છે, અનુકૂલન સાધે. અને જે સજીવ પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવતું હોય એ સજીવ જ એ વસવાટની અંદર, એ પર્યાવરણની અંદર વસવાટ કરી શકે. બાકી જો એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધે નહીં, આવિષ્કાર કરવાની ક્ષમતા ન હોય તો એ પર્યાવરણ એને ચેન્જ કરવું પડે, વસવાટ ચેન્જ કરવો પડે, અથવા તો એ સજીવનું મૃત્યુ થાય. હવે આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક પણ હોય, રાસાયણિક પણ હોય કે જૈવિક પણ હોય. ત્રણ રીતે અનુભૂતિ હોઈ શકે. પર્યાવરણની અનુભૂતિ જે શરીર કરે છે ભૌતિક, રાસાયણિક કે જૈવિક સ્વરૂપે હોઈ શકે છે. અને સંવેદન અંગો, શરીરના સંવેદી અંગો જે છે તેના દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ પણ થાય છે. પર્યાવરણ ચેન્જ થાય એટલે દાખલા તરીકે ત્વચા આપણી એ સંવેદન અંગ જ છે. તો શિયાળાની હવે શરૂઆત થશે ટૂંક સમયમાં, તો આપણું શરીર ત્વચા દ્વારા જ આપણને શરીર કે ઠંડી લાગે છે, બરાબર? એ પર્યાવરણની અનુભૂતિ આપણને કોના દ્વારા થાય? ત્વચા દ્વારા. એ જ રીતે ગરમી, ઉનાળાની અંદર ગરમી જે થાય છે એની અનુભૂતિ પણ આપણને ત્વચા દ્વારા જ થાય છે. એટલે કે સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. હવે વનસ્પતિ હોય
કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન અને અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે છે. અહીંયા જો વનસ્પતિ હોય કે પ્રાણી, અહીંયા આપણે વનસ્પતિની પહેલા વાત કરીએ. જે દિશામાં કઈ રીતે બાહ્ય પરિબળો પ્રત્યે પણ સજીવ પ્રતિક્રિયાઓ દર્શાવે, તો વનસ્પતિની વાત કરીએ તો પહેલું ઉદાહરણ પ્રકાશ લઈએ. તો વનસ્પતિનો છોડ જે બાજુ પ્રકાશ હશે એ બાજુ વળે જ છે, અનુચલન પામે, તો એ બાહ્ય પરિબળ પ્રત્યેની પ્રતિક્રિયા થઈ. એ જ રીતે પાણી, વનસ્પતિના મૂળ તંત્રને જ્યાં સુધી ભૂમિમાંથી પાણી નહીં મળે ત્યાં સુધી એને ઊંડા ઉતારશે. એ જ રીતે તાપમાન, એ જ રીતે અન્ય સજીવો અને પ્રદૂષકો સાથે એક ઉદાહરણ આપણે લાઇકેન લઈ શકીએ કે લાઇકેન સજીવ આગળ આપણે ભણી ગયેલા છે. લીલ અને ફૂગનું સહજીવનને આપણે શું કહેશું? લાઇકેન. તો એ લાઇકેન જે પર્યાવરણની અંદર SO2 એટલે કે પ્રદૂષણ હશે SO2 નું, ત્યાં એ વૃદ્ધિ પામતી નથી, એટલે એની સામે પણ પ્રતિક્રિયાઓ દર્શાવે સજીવ. એટલે આ બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે. એ રીતે પ્રાણીઓ પણ. હવે આદિ કોષ કેન્દ્રીથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. આદિકોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક હોય કે યુકેરિયોટિક, બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયાઓ પણ દર્શાવતા હોય છે. હવે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની પણ અસર થતી હોય છે. એટલે ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થતી હોય. ચોક્કસ સમયગાળામાં એને પ્રકાશ મળવો જરૂરી. જો એ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય છે. એને આપણે પ્રકાશ અવધિ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે એના 3 પ્રકારો પડશે: દીર્ઘદિવસી વનસ્પતિ, લઘુદિવસી વનસ્પતિ અને તટસ્થદિવસી વનસ્પતિ. તટસ્થદિવસી વનસ્પતિ જે હશે એને દિવસના 6 કલાક કે 12 કલાક પ્રકાશ મળે તો પણ પુષ્પ સર્જન થાય. લઘુદિવસી વનસ્પતિ જો હશે તો એમાં 10 થી 12 કલાક નો સૂર્યપ્રકાશ મળવો જરૂરી, તો જ એમાં પુષ્પ સર્જન થાય. અને એ જ રીતે દીર્ઘદિવસી વનસ્પતિ તો 12 થી વધુ કલાક એને સૂર્યપ્રકાશ મળવો જરૂરી, તો જ એમાં પુષ્પ સર્જન થાય. એટલે કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ એટલે ચોક્કસ ઋતુમાં જ પુષ્પનું સર્જન કરતી હોય એવી વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની પણ અસર થાય છે. પ્રકાશ અવધિ એટલે પ્રકાશનો સમયગાળો, કેટલા સમય સુધી એ વનસ્પતિ પ્રાણીને સૂર્યપ્રકાશ મળે છે એની અસર પણ અહીંયા વનસ્પતિ પ્રાણીઓ ઉપર થતી હોય. હવે દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોનું પ્રવેશ સંચાલન પણ કરે છે. દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોનું પ્રવેશનું સંચાલન પણ કરે છે. આમ દરેક સજીવ તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. આસપાસનું પર્યાવરણ કેવું હશે એનાથી હંમેશા દરેક સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરતો હોય તેનાથી એ જાગૃત જ હોય છે. અને માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા આપણામાં રહેલી જ હોય છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ પણ બને છે. અને જ્યારે સભાનતાના ગુણધર્મને માનવીમાં વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે તેને જીવંત અવસ્થાને કરવો ખૂબ જ મુશ્કેલ પણ છે. હમણાં એક એક્ઝામ્પલની પણ આપણે વાત કરશું. અહીંયા માનવી માત્ર એક એવો સજીવ છે જે આપમેળે જાગૃત હોય છે. સ્વયં સભાનતા આપણા શરીરની આપણને ખબર જ છે કે પર્યાવરણ ચેન્જ થશે, શિયાળો આવશે, ઉનાળો આવશે, ચોમાસું આવશે, તો શરીરની અંદર કયા પ્રકારના ચેન્જ થાય છે એનાથી આપણે હંમેશા જાગૃત, પર્યાવરણથી હંમેશા આપણે જાગૃત જ હોય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલ દર્દીઓને આપણે જોઈએ છીએ, બરાબર, વેન્ટિલેટર ઉપર. હવે બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે.
એનું હૃદય પણ નથી ચાલતું, ફેફસા પણ માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલ દર્દીઓને આપણે જોઈએ જ છે. હવે બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે, કાર્ય નથી કરતું, ચેતના ધરાવતું નથી. તો દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી, તો આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી, તો તેમને આપણે સજીવ ગણવા કે નિર્જીવ? માત્ર મશીન ઉપર જ જેના મગજ, ફેફસા, હૃદય કાર્ય ન કરતું હોય ને માત્ર મશીન ઉપર જ ત્યાં મૂર્છામાં દવાખાનામાં રહેલું હોય, તો આપણે એને સજીવ ગણવા કે નિર્જીવ? તો આપણે એને શું ગણશું? નિર્જીવ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કેમ કે એના કોષ કાર્ય કરતા નથી, કોષો કાર્ય કરતા નથી, પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ દર્શાવી શકતું નથી. જો એ દર્શાવતું હોય તો એ સજીવ, દર્શાવી નથી શકતા એટલે એ શું થશે? નિર્જીવ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આ થિયરી લખવાની છે. ઝડપથી ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ કે સજીવોની પર્યાવરણ કે પરિસ્થિતિ સાથેની પ્રતિક્રિયા વર્ણવો. તો દરેક સજીવ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિની આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા દર્શાવવી એ સજીવનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે અને સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. હવે વનસ્પતિ હોય કે પ્રાણીઓ, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવ, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પણ પ્રતિક્રિયાઓ દર્શાવે છે. આદિકોષ કેન્દ્રીયથી લઈને સુકોષ કેન્દ્રીય બધા સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે સતત અનુભૂતિ અને પ્રતિક્રિયાઓ દર્શાવતા જ હોય છે કાયમી માટે. ઋતુ સંવર્ધિત એટલે ચોક્કસ ઋતુમાં જ પ્રજનન દર્શાવતી વનસ્પતિ, પ્રાણી, વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર હોય છે અને દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોનું પ્રવેશનું સંચાલન પણ કરતા હોય છે. આમ દરેક સજીવ તેમની આસપાસના પર્યાવરણથી હંમેશા જાગૃત જ હોય છે અને માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે, સ્વયં સભાનતા આપણામાં રહેલી હોય છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ પણ છે. જ્યારે સભાનતાના ગુણધર્મને આપણે માનવીમાં વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે તેને જીવંત અવસ્થાએ કરવો ખૂબ જ મુશ્કેલ છે. હવે હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલ દર્દીને આપણે જોઈએ જ છીએ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ જ કાર્ય નથી કરતું, અચેતન છે. તો દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવવાના નથી, તો તેમને આપણે સજીવ ગણવા કે નિર્જીવ? તો શું ગણશું વિદ્યાર્થી મિત્રો? આપણે નિર્જીવ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરની અંદર આપણે આ બે થિયરી જોયેલી છે. પહેલી થિયરી જે હતી એ અને આ બીજી થિયરી સજીવોની પર્યાવરણ કે પરિસ્થિતિઓ સાથેની પ્રતિક્રિયા વર્ણવો અને પહેલી થિયરી આપણે જોયેલી ચયાપચય વિશે સમજાવો. તો આ બે થિયરી ખાસ તૈયાર કરવી. આ બે લક્ષણો સજીવોના આપણે વિસ્તૃતમાં જોઈએ. એ પહેલા આપણે પ્રજનનની વાત કરેલી ને એ પહેલા વૃદ્ધિની વાત કરી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.